સો બેઝિકલી આમ માસ્ટર સ્ટોર ઓપન થયા પછીનો અને પહેલાનો મારો ફીડબેક આપીશ. જ્યારે આ માસ્ટર સ્ટોર આપણી પાસે ઓટો રેન્જમાં અવેલેબલ નહોતો ત્યારે અમે બેઝિકલી કસ્ટમર જ્યારે સિસ્ટમ અપગ્રેડ કરવાના હોય ત્યારે જ મોસ્ટ ઓફલી ડેમ્પિંગ સ્પીચ કરતા હતા. પણ હવે એનું ઊંધું થઈ ગયું છે. કોઈ બી કસ્ટમર આવે એટલે પહેલા સ્ટોર જોવે એટલે થોડુંક નવાઈ લાગે કે એકચ્યુઅલી આ શું છે, એટલે એને એક ક્યુરિયોસિટી જાગે એટલે અમને પૂછે કે એકચ્યુઅલી છે શું. જેને ડેમ્પિંગનો નોલેજ હોય એને જનરલી જોયું હોય કે ભાઈ એક સિમ્પલ એક ડેમ્પિંગ આવે છે કારમાં સાયલેન્ટ કરવા માટે યુઝ થતી હોય, પણ પહેલી વાર આવડી મોટી રેન્જ સાથે અને આટલી ટાઈપની ડેમ્પિંગ આવે એને બી થોડુંક શોખ લાગે. અને સૌથી બેસ્ટ પાર્ટ તમને કહીશ, ડેમ્પિંગ હિસાબે જે આપણા વેધરમાં જે હીટિંગ આવે છે કારમાં એનાથી બેનિફિટ થાય ને એ પ્રેક્ટિકલી તમે કસ્ટમરને જ્યારે બતાવો છો, ઘણા બધા ચેન્જીસ અને ઘણા બધા કસ્ટમર ત્યારે એક કહી દે છે કે ભાઈ આ મારી કારમાં ઇન્સ્ટોલ કરી દો, આનાથી બીજો કાંઈ બેનિફિટ થાય કે ન થાય, મારી કારમાં હીટ પ્રોટેક્શન થશે અને સાથે સાઉન્ડ પ્રૂફિંગ થશે અને જે ઇલેક્ટ્રિકલ નોઇઝ આવે છે એ બંધ થઈ જશે. સાથે કંપનીએ જે આ ડ્રમ આપ્યો છે કે બેઝિક આપણું બોડી સ્ટ્રક્ચર જે કારનું છે વિધાઉટ ડેમ્પિંગ કેટલો લાંબો સાઉન્ડ કરે છે અને ખાલી ડેમ્પિંગના અમુક પાર્ટ યુઝ કરીને. એટલે આ પ્રેક્ટિકલી બધી વસ્તુ જ્યારે કસ્ટમર જોવે છે ને ત્યારે સેલિંગ બી વધી જાય છે અને પ્રેક્ટિકલી કસ્ટમરને સમજાવવાનું ઘણું બધું ઇઝી થઈ જાય છે. આ સિવાય કેટલી ટાઈપની ડેમ્પિંગ છે, કઈ કઈ જગ્યાએ લાગે છે અને કેટલા પ્રોબ્લેમ કસ્ટમરના સોલ્વ થાય છે એ બધું આ અમે ડિસ્પ્લે કર્યું છે.